નમસ્કાર. ધોરણ 3 વિષય ગણિત એકમ નંબર 10 ભાત પેટર્નની રમત એના સ્વઅધ્યયન સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. જોઈએ આપણે સ્વઅધ્યયન સોલ્યુશન માર્ગદર્શન. તો અહીંયા આપણે વિષય વસ્તુના મુદ્દા જોઈએ તો સરળ આકાર અને સંખ્યાઓમાં પેટર્નને વિસ્તારે છે. એમાં પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1ની અંદર આપણને વાત કરી છે કે નીચે આપેલા પેટર્નનો અભ્યાસ કરી નિયમ મુજબ પેટર્નને આગળ વધારો. હવે અહીંયા જુઓ કે એક ઊભું, એક આડું અને 3 ઊભા, પછી ફરી એક આડું, એક ઊભું. તો હવે એક ઊભું હતું એટલે શું આવશે? એક આડું એટલે આડું. ત્યાર પછી 3 ઊભા, તો શું આવશે? 3 ઊભા. આવી રીતે કરવાના થશે. ત્યાર પછી નંબર 2. નંબર 2ની અંદર જોઈએ તો કે નંબર 3ની અંદર જોઈએ તો અહીંયા પહેલા લંબચોરસ, પછી ત્રિકોણ, પછી ષષ્ઠકોણ, ફરી લંબચોરસ, ત્રિકોણ અને અહીંયા શું આવશે? ષષ્ઠકોણ. આ મુજબનો આવશે. નંબર 4. નંબર 4ની અંદર પહેલા ઉપર ટપકું, પછી સાઈડમાં, પછી નીચે, પછી સાઈડમાં. તો હવે ક્યાં આવશે? ઉપર, સાઈડ, નીચે અને બાજુ. આવી રીતે આવશે. નંબર 5. નંબર 5ની અંદર આપણે જોઈએ તો પેટર્નની અંદર બતાવ્યું છે કે પહેલા આ ખૂણામાં એરો છે, પછી આમ એરો થાય છે, પછી આમ થાય છે, પછી ઊભો થાય છે. હવે કઈ બાજુ આવશે? તો કે આ બાજુ, પછી નીચે, પછી આ ખૂણામાં અને પછી પૂરેપૂરો આ બાજુ થશે. તો આવી રીતે આ પેટર્ન થશે. નંબર 6. નંબર 6ની અંદર જોઈએ તો પહેલા ત્રિકોણ, પછી 2 રાઉન્ડ, ત્રિકોણ, 2 રાઉન્ડ, ત્રિકોણ, પછી પંચકોણ, પછી 2 ગોળ, ત્રિકોણ, ગોળ, ચોરસ, ત્રિકોણ અને પંચકોણ. ત્યાર પછી જોઈએ નંબર 7. નંબર 7ની અંદર અહીંયા બતાવ્યું છે એ મુજબ જોઈએ તો આપણે અહીંયા બતાવ્યું છે પહેલા ઊભું છે, પછી આડું, ત્યાર પછી ઊભું, આડું, ઊભું, આડું, ઊભું. આવી પેટર્ન ચલાવવાની છે. નંબર 8. એમાં એક પાંદડું, પછી 2 પાંદડા. હવે કેટલા થશે? 3 પાંદડા, પછી 4 અને પછી 5 પાંદડા થશે. એવી જ રીતે અહીંયા આગળની પેટર્ન જોઈએ તો પહેલા ક, પછી ગ એટલે કે ખ મૂકી દીધો, પછી ગ અને ચ, છ અને જ એટલે એક એક શબ્દ મૂકવાનો છે. તો જ પછી જ બીજો જે ટ, ઠ, ડ, દ, અણ, ત, થ. એક એક શબ્દ મૂકીને બીજો શબ્દ મૂકવાનો છે. એવી પેટર્ન છે. નંબર 10. નંબર 10ની અંદર પહેલા છે એમાં કેટલા સ્માઇલી છે? તો કે 3 ને 3, 6 ને 1, 7. બીજામાં કેટલા છે? તો કે 3 ને 2, 5. તો 2 ઘટે છે. તો હવે અહીંયા કેટલા થશે? 3 અને અહીંયા કેટલા થશે? 1. 2 નો ઘટાડો થશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર કીધું છે કે સંખ્યા પેટર્નમાં નિયમ સમજો અને પેટર્ન પૂર્ણ કરો. પહેલા 22, પછી 26, પછી 30 તો અને 34. તો અહીંયા 4 4નો વધારો થાય છે. જેમ કે 34 પછી 38, 42, 46 અને 50. એ રીતે તમારે 4નો વધારો કરવાનો છે. નંબર 2. નંબર 2ની અંદર 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32. એટલે કે અહીંયા 8 8નો વધારો કરવાનો છે. નંબર 3. 23 જ, 28 ટ અને 33 ડ. એટલે અહીંયા 5નો વધારો છે. 23 ને 5 28, 28 ને 5 33. તો 33 ને 5 38. હવે જ છે, જ પછી જ મૂકી અને ટ, એક શબ્દ મૂકી અને એક શબ્દ લીધો છે. ટ પછી ઠ મૂકીને ડ લીધો. તો અણ આવશે, અણ મૂકીને થ આવશે. એ રહી પેટર્ન અહીંયા છે. એક એક શબ્દ મૂકવાનો છે. નંબર 4. નંબર 4ની અંદર 1, 2, 4, 8 એટલે કે ડબલ થાય છે. 16, 32, 64. એટલે એના ડબલ કરતા જવાના છે. નંબર 5. 27, 37, ત્યાર પછી 47, 57. એટલે કે અહીંયા 10 10નો વધારો જોવા મળે છે. નંબર 6.
90, 81, 72, 63. એટલે કે અહીંયા આપણે જોઈએ તો ઘટાડો થાય છે સંખ્યાની અંદર. તો પહેલા કેટલા ઘટ્યા? 9. ત્યાર પછી કેટલા ઘટ્યા? 8. પછી કેટલા ઘટ્યા? 7. હવે કેટલા ઘટશે? 6. એટલે 54. 54 પછી 45, પછી 36. એટલે કે 9 નો ઘટાડો કરતો જવાનો છે. આગળ જોઈએ તો આમાં 9ની પેટર્ન પછી જોઈએ નંબર 7. નંબર 7ની અંદર આપ્યું છે કે 125, 27, 29. એટલે 2 નો વધારો કરવાનો છે. ક ખ ખ ગ એટલે એક શબ્દ એ લેવાનો, એક શબ્દ એના પછીનો લેવાનો. ગ ધ ખ ચ ચ છ. એવી રીતે આપણે એનો ઉપયોગ કરી અને આગળની પેટર્ન વધારવાની છે. આગળ જોઈએ નંબર 9 તો 98, 96, 94. 2 નો ઘટાડો થાય છે અહીંયા. તો 2 ઘટાડાની પેટર્ન આલે છે 90, 88, 86, 84 એવી રીતે. નંબર 9. નંબર 9ની અંદર કીધું છે 58, 64. 58 ને 6, 64. 64 ને 6, 70. 70 ને 6, 76. એટલે કે 6 નો અહીંયા વધારો કરવાનો છે. એની પેટર્ન ચાલે છે. અને નંબર 10. 18, 24, 30, 36, 42. અહીંયા 6 નો વધારો થાય છે. 6 ચોક 6 તરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 4 4 36, 6 7 42, 6 8 48, 6 9 54, 6 દાન 60, 11 67. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર ખાનગી સંદેશો બનાવો એવું કીધું છે. ભારત મારો દેશ છે વાક્યમાં અંકોનો ઉપયોગ કરી ભારતના સંદેશા બનાવો. અલગ અલગ આવી રીતે બનાવી શકાય. 1 2 ભા, 3 4 2, 5 6 ત, 7 8 માં, 9 0 માં રો, 1 2 દે, 3 4 છે અને 56. આવી રીતે આપણે સંદેશો બનાવી શકીએ આપણી રીતે. નંબર 2. નંબર 2ની અંદર હું મારી શાળા સ્વચ્છ રાખીશ. તો ABC પછી હું DEF માં અંગ્રેજી મૂળાક્ષરનો ઉપયોગ કરવાનો કીધો છે. તો એના અંદર અંગ્રેજી મૂળાક્ષરમાં ABC, પછી DEF, પછી GHI, જે કે એક એક શબ્દની વચની અંદર એવું મૂકી અને આપણે સંદેશો બનાવી શકીએ છીએ. નંબર 3. નંબર 3ની અંદર જોઈએ તો રમે એ રીતની છે. તો પહેલા 2, પછી અ, પછી 2, પછી મે. તો કે અમે વડીલોનો આદર કરીએ છીએ. એ રીતનો એમાંથી સંદેશો મળે છે. નંબર 4. નંબર 4ની અંદર જોઈએ તો અહીંયા 1, પછી 2, પછી 3, પછી 4 એને કાઢી નાખવાનો. તો આ રીતનો સંદેશો બને. ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાની ખૂબ મજા પડે. અને નંબર 5ની અંદર જે સંદેશો છુપાયેલો છે એની વાત કરીએ તો એમાં આજે મારે રજા છે એ સંદેશો છે. કારણ કે જે વચ્ચે વચ્ચે શબ્દ છે એમાં બધામાં સ મૂકવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર કીધું છે કે એકી બેકી સંખ્યાની પેટર્ન ઓળખો. અહીંયા કીધું છે કે 311 થી 330 વચ્ચે આવતી બધી જ બેકી સંખ્યા લખો. એટલે 12, 14, 16, 18. 2 ની પેટર્નમાં વધારો કરો એટલે તમને બધી જ બેકી સંખ્યા મળતી જાય. તો અહીંયા બધી જ બેકી સંખ્યા મળે છે. એવી જ રીતે નંબર 2. તો એમાં 861 થી 871 વચ્ચે કઈ કઈ એકી સંખ્યા આવે? એટલે 61 તો લેવાય નહીં, કારણ કે વચ્ચે કીધી છે, થી નથી કીધું. શું? તો એમાં 63, 65, 867 અને 69. એવી રીતે આગળ વધતું જવાનું છે. આગળ જોઈએ નંબર 3. નંબર 3ની અંદર એ જ પેટર્નમાં આપણે જોઈએ તો ખ્યાલ આવી જશે તમને. અહીંયા 23, 25, 27 ને 29. તો કેટલાનો વધારો થાય છે? 2 નો વધારો થાય છે. એટલે 131, 33, 35, 37. નંબર 4. 662, 664, 667, 68. 2 નો અહીંયા શું થાય છે? વધારો થાય છે અને બેકી સંખ્યા બનાવતા જઈએ છીએ. નંબર 5.
331, 332, 333, 334 સળંગ ક્રમમાં લખવાનો છે. ત્યાર પછી નંબર 6 ની અંદર 840, 41, 42, 43 સળંગ જ છે, એક એકનો વધારો કરવાનો. નંબર 7 999, 997, 995, 993 બે નો અહીંયા ઘટાડો જોવા મળે છે. ત્યાર પછી 8માં જોઈએ 770, 768, 767, 764 એટલે કે બેકી સંખ્યા બેનો ઘટાડો થાય છે. કોઈ પણ એકી સંખ્યામાં એક ઉમેરીએ તો જવાબ બેકી સંખ્યા મળે અને કોઈ પણ બેકી સંખ્યામાં એક ઉમેરીએ તો જવાબ એકી સંખ્યા મળે. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર કીધું છે કે આપેલા જિલ્લાઓને કક્કાવાળીના ક્રમમાં ગોઠવો. તો અહીંયા આપણને આ જે આપેલા છે એને કક્કાવાળીના ક્રમમાં ગોઠવવાના છે. જોઈએ તો એમાં આપણે અથી ચાલુ કરીએ તો અમરેલી, આણંદ, ખેડા, ગાંધીનગર, જામનગર, જુનાગઢ, ડાંગ, નર્મદા, પંચમહાલ, ત્યાર પછી છે પાટણ. આગળ જોઈએ તો પોરબંદર, બનાસકાંઠા, બોટાદ, ભરૂચ, ભાવનગર, મોરબી, રાજકોટ, વડોદરા, વલસાડ અને સાબરકાંઠા. આગળ અહીંયા પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર સૂચના છે કે આગળ કે પાછળ બંને બાજુથી સરખી જ વાંચી શકાય તેવી સંખ્યા બનાવો. જેમ કે અહીંયા 252 આપી, 121, 464, 535, 808 તેવી લખી શકાય. 353, 454, 656, 737 અને 959. અહીંયા આપણું આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા વિડીયો મેળવતા રહો. આવજો.